ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું સરસ વાર્તા કહેવાની છું। વાર્તાનું નામ છે ભગવાનનો ખેલ। ભગવાનનો ખેલ કેટલો અનેરો છે, કેટલો નિરાલો છે ભગવાનનો ખેલ, એ તમે આ વાર્તામાં સમજશો। અને આ વાર્તા આપણા જીવનને લઈને ખૂબ ઉપયોગી છે। જે આ વાર્તાની અંદર ઘટના બને છે એવી ઘટના આપણા જીવનમાં વારંવાર બને છે અને એ સમયે આપણે ભગવાનને કોસીએ છીએ કે ભગવાન તમે મારી મદદ ના કરી, આમ ના કર્યું। પણ એ ભગવાને ન કરવાનું કારણ પાછળ શું હોય છે એ બધું જ તમને આ વાર્તામાં સમજવા મળશે। મારી વાર્તાને પૂરી અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી। મિત્રો, સરસ મજાની વાર્તા છે ભગવાન અને એક પશુપાલકની। તો મારી વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો। એક સમયની વાત છે। ગોવર્ધન નામનો એક પશુપાલક તેની પત્ની દામિની સાથે એક વિજાપુર ગામમાં રહેતો હતો। તે તેના જે ગાયો ભેંસો હતો તે ગોવાળ હતો, એટલે તે ગાયો ભેંસો ચરાવવા માટે તેના ગામ પાસે પહાડ હોય છે ત્યાં રોજે જ એને ચરાવવા માટે લઈ જાય છે। આખો દિવસ ઢોર ચરાવે અને પછી સાંજ પડતા પાછો ઘરે આવી જતો। અને એક દિવસ ગોવર્ધન એની પત્ની દામિનીને કહે છે કે દામિની, હું ભેંસોને પહાડો ઉપર ચરાવવા લઈ જાઉં છું ને, હું કાલે રાત્રે આવીશ, તું તારું ધ્યાન રાખજે। દામિની કહે છે, ભોજન તૈયાર છે, તમે જમીને જાઓ। ગોવર્ધને કહ્યું, હા હા, હું તો જમી લઈશ, પણ કાલે રાત્રે જે તે તાજું માખણ બનાવ્યું હતું ને તે મને આપ। એટલે દામિની બોલી કે તમારે એ માખણનું શું કરવું છે? એટલે ગોવર્ધન કહે છે દામિનીને કે જ્યાં હું જંગલમાં, જ્યાં હું ભેંસોને ગાયોને ચરાવવા લઈ જાઉં છું ને ત્યાં જંગલમાં એક વચ્ચે મસ્ત સરસ વડનું મોટું વૃક્ષ છે અને ત્યાં એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે। તે મૂર્તિ પાસે ક્યારે કોઈ કંઈ ચડાવતું નથી, એટલે મેં એવું વિચાર્યું છે કે હું ભગવાનને તાજું બનાવેલું માખણ ધરાવું। ભગવાનને પણ સારું લાગશે અને ભગવાન પણ આપણાથી ખુશ થશે। ભગવાનને પણ માખણ ચડાવવાથી ખુશ થશે અને આપણી પાસે બીજું તો કંઈ છે નહીં ભગવાનને ચડાવવા માટે, ધરાવવા માટે, તો કમસે કમ આપણે માખણ તો ધરાવી શકીએ ને। આમ કહી દામિની બોલી, હા, આ તો સારી વાત છે તમારી, પણ તમે આપણી ગાયો ભેંસોનું પણ ધ્યાન રાખજો। ક્યાંક હમણાં તમે બહુ વધારે પડતા આધ્યાત્મિક બની ગયા છો। ક્યાંક આપણે જંગલમાં ગાયો ભેંસોને કોઈ હિંસક પ્રાણી ખાઈ ના જાય। આમ દામિની એના પતિને કહે છે। એટલે ગોવર્ધન બોલ્યો, હા હા, હું તો ધ્યાન રાખું જ છું આપણા ભેંસોનું અને ગાયોનું। આટલું કહી ગોવર્ધને નાસ્તો અને માખણ બંને સાથે લીધા અને ઢોરને લઈને ચરાવવા નીકળી પડ્યો। રસ્તામાં ગોવર્ધન એક વિશાળ વડનું ઝાડ આવ્યું જેની નીચે ભગવાનની, કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિ હતી, ત્યાં જ ઊભો રહી ગયો। જેવું તે રોજે જ કરે છે, રોજે જ ભગવાનની મૂર્તિ પાસે આવીને ઊભો રહે અને રોજે જ પ્રાર્થના કરે। અને આજે પણ આવી રીતે ત્યાં મૂર્તિ પાસે ઊભો રહ્યો અને ભગવાનને પ્રાર્થના કરીને કહેવા લાગ્યો, મૂર્તિ સામે વાતો કરવા લાગે છે। ગોવર્ધન તેની દિનચર્યા વિશે વાતો કરે છે અને કહે છે, હે કૃષ્ણ, જંગલના બધા જ ખતરાથી, હિંસક જંગલી પ્રાણીઓથી મારી ગાય ભેંસોને બચાવવા માટે પ્રભુ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। તમારી કૃપાથી મારું જીવન ખુશખુશાલ છે। આજે ભગવાન, હું તમારા માટે મારા ઘરેથી તાજું માખણ લાવ્યો છું, લો, લઈ લો। જુઓ, સરસ અને સ્વાદિષ્ટ માખણ છે, મારી પત્ની દામિનીએ એના હાથેથી બનાવ્યું છે। ગોવર્ધન આટલું કહીને માખણની માટીની જે માટલી હતી એ આખી ભરીને લાવ્યો હતો। એટલે માખણની માટલી ત્યાં ભગવાનને મૂકે છે, ધરે છે અને પછી પાછો તે પહાડોમાં તેની ભેંસોને લઈને ચાલ્યો જાય છે। સૂરજ આથમ્યા પછી તે પાછો એ રસ્તેથી ચાલે છે જ્યાં મૂર્તિ હતી ભગવાનની। તેણે જોયું કે માટીની જે માટલી હતી માખણથી આખી ભરેલી, તે આખી ખાલી થઈ ગઈ છે। ખાલી માટલી જોઈને ગોવર્ધન આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યો કે ભગવાન, તમે મારું માખણ સ્વીકાર્યું, મારી ભેટ સ્વીકારી। તે બહુ પ્રસન્ન થયો ગોવર્ધન, ખુશ થઈને કહેવા લાગ્યો કે પ્રભુ, તમે મારી પર ખૂબ દયા કરી અને મારું માખણ તમે જમ્યા, મને ખૂબ આનંદ આવ્યો,
ભગવાન તમે મારી બધી જ વાત સાંભળી લો છો? એ એવું ગદગદ અવાજથી બોલવા લાગ્યો. પ્રભુ હું તો ધન્ય થઈ ગયો, મારું માખણ ભગવાન શ્રી કૃષ્ણએ ખાધું. આમ તે ખૂબ ભગવાન સામે એની ભાવના વ્યક્ત કરવા લાગ્યો. પ્રભુ હું રોજ તમને માખણ અર્પણ કરીશ અને એ પણ હું ઘરનું બનાવેલું માખણ લાવીશ. તે ભગવાન સામે ગદગદ ભાવથી બોલતો જ રહ્યો, વાતો કરતો જ રહ્યો. અને મૂર્તિમાં જે સમાયેલા શ્રી કૃષ્ણ ભગવાન છે તે શ્રી કૃષ્ણ ભગવાનને ગોવર્ધનની માસુમિયત, તેનું ભોળપણ જોઈને એમને ખૂબ પ્રસન્ન થયા અને એટલા બધા એનાથી ખુશ હતા કે તેને દર્શન આપવા માટે સાક્ષાત તેની સામે હાજર થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, ગોવર્ધન મને તો માખણ બહુ જ પસંદ છે, તો પછી હું કેમ ના સ્વીકારું? ગોવર્ધન ભગવાનનો અવાજ સાંભળી ચોંકી ગયો. મૂર્તિમાંથી અવાજ આવ્યો અને ચોંકી ગયો. અને તેને તો માનવા જ નહોતું આવતું કે ખરેખર ભગવાન બોલ્યા. અને ગોવર્ધન કહે છે, હે ભગવાન કૃષ્ણ, શું તમે સ્વયં મારી સાથે વાત કરી રહ્યા છો? હું તો તમારો અવાજ સાંભળીને ધન્ય થઈ ગયો પ્રભુ. પણ જો પ્રભુ તમે જ પોતે છો તો હું તમને જોઈ કેમ નથી શકતો? પ્રભુ તમારા દર્શન થઈ જશે તો હું પોતાને ધન્ય માનીશ, તમારો ખૂબ ખૂબ આભાર માનીશ. ભગવાન ગોવર્ધનની વાત સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધનની સામે પ્રગટ થયા, ગોવર્ધનને દર્શન આપ્યા. અને ગોવર્ધન ભગવાનને જોઈને ચમકી ગયો અને એની આંખમાંથી તો આંસુ આવી ગયા, ગદગદ થવા લાગ્યો અને બોલ્યો, હે પ્રભુ તમે મને દર્શન આપ્યા, પ્રભુ મારું જીવન સફળ થયું, પ્રભુ તમે સાક્ષાત દર્શન આપ્યા, પ્રભુ હું તમારો ભક્ત છું, પ્રભુ રોજ હું અહીં આવીને તમને માખણ ચડાવીશ. આના સિવાય ભગવાન મારી પાસે તમને ચડાવવા માટે, ધરાવવા માટે બીજું મારી પાસે કંઈ જ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ગોવર્ધન મને તારા માખણ સિવાય બીજું કંઈ જ નથી જોઈતું. તારી ભક્તિથી હું બહુ પ્રસન્ન છું. મારા માટે તો હૃદયનો ભાવ જ બધું જ છે. મારે બીજું કંઈ જ નથી જોતું. અને હું તને વરદાન આપવા માંગુ છું, ત્યારે જે જોઈએ તે વરદાન માંગી લે. એટલે ગોવર્ધન કહે છે, હે પ્રભુ મારી પાસે જે કંઈ છે ને તેમાં મને સંતોષ છે. મને કંઈ પણ નથી જોઈતું. હું તો માત્ર તમારા દર્શન રોજ કરવા માંગુ છું. એટલે ભગવાન કહે છે, હું તને આ વરદાન આપું છું, પણ એક શરત છે. આ વાત ક્યારેય તું કોઈને કહીશ નહીં કે હું તને રોજ દર્શન આપીશ. શું તું એવું કરી શકીશ? એટલે ગોવર્ધન બોલ્યો, હા પ્રભુ હું તમને વચન આપું છું, હું આ વાત કોઈને નહીં કહું. પછી ગોવર્ધન કહે છે, પ્રભુ મને જવાની અનુમતિ આપો. આ ભેંસો ગાયોના વાછડા તેની માની વાટ જોઈ રહ્યા હશે ઘરે. એટલે ભગવાન બોલ્યા, હા ગોવર્ધન તું જઈ શકે છે, પણ મારા માટે કાલે તાજું માખણ જરૂર લઈને આવજે, ભૂલતો નહીં. ગોવર્ધન કહે છે, જરૂર પ્રભુ, જરૂર લાવીશ. ભગવાન બોલ્યા, સારું ગોવર્ધન કાલે મળીશું. એમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને ગોવર્ધન તેના ઘરે ચાલ્યો ગયો. અને બીજા દિવસે ગોવર્ધને આ બધી વાત તેની પત્નીને પણ ન કહી. અને બીજા દિવસે ગોવર્ધન ફરી માખણનો ઘડો માટલી લઈ પાછો ભેંસ ગાયો ચરાવવા માટે જાય છે અને માખણની માટલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે મૂકે છે અને બોલ્યો, કૃપયા ભગવાન મારી ભેટ સ્વીકારો, મારી માખણની ભોગ ધરાવેલું સ્વીકારો. હું તમારી માટે માખણ લાવ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણ ફરી ગોવર્ધનની સામે પ્રગટ થઈ ગયા. પણ ગોવર્ધનના મનમાં એક શંકા હતી અને તેને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછી જ લીધું કે પ્રભુ એક વાત મને કહો કે પ્રભુ તમે હંમેશા તમારા ભક્તો માટે હાજર રહો છો, તમે બધા જ ભક્તોનું ધ્યાન રાખો છો, પણ તમે ક્યારેય એક શબ્દ નથી બોલતા. આ મૂર્તિમાં તમે એમ જ રહો છો, કોઈ દિવસ એક શબ્દ નથી બોલતા અને તમે 24 કલાક ઊભા જ રહો છો. તમે કાયમ ઊભા રહો છો તો તમને થાક નથી લાગતો પ્રભુ? તમે થાકી જતા હશો ને? ભગવાન તમારે ક્યારેક ક્યારેક તો આરામ કરી લેવો જોઈએ. મેં બરાબર જોયું છે પ્રભુ કે તમે આમ જ ઊભા રહો છો, ક્યારેય આરામ નથી કરતા. આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનને કહે છે કે પૃથ્વી લોકના મનુષ્ય પણ અજીબ છે. જ્યાં સુધી ભગવાન જવાબ નથી આપતા તો તેને કહે છે ભગવાન દર્શન નથી આપતા. અને આજે મેં તને દર્શન આપ્યા તો ગોવર્ધન તું મને શિખામણ આપે છે, મને શીખવાડવા લાગ્યો.
તો સારું જ રહેશે કે હું તને કાલથી દર્શન જ નહીં આપું. એટલે ગોવર્ધન બોલ્યો, ના 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 પ્રભુ, કૃપા કરી એવું ન કરશો. મારી ભૂલ થઈ ગઈ, એવું ન કરશો. મારો કહેવાનો અર્થ એ છે કે મને તમારી ચિંતા થાય છે કે તમે બિલકુલ આરામ નથી કરતા, તમે થોડી વાર પણ બેસતા નથી, તમને બેસવા નથી મળતું, તમે થાકી જતા છો. મારો બસ આટલો જ ભાવ હતો, મારું બીજું કંઈ જ નહોતું કહેવાનું. આ સાંભળી ભગવાન બોલ્યા, ગોવર્ધન, તારી ભક્તિની સાથે સાથે તારું ભોળપણે પણ મારું મન જીતી લીધું છે. ગોવર્ધન, તારા સવાલનો જવાબ હું તને જરૂર આપીશ, પણ એની સાથે હું તને એક ઉદાહરણ આપીને સમજાવું છું. શું તું એ ઉદાહરણ જોઈ અને સાંભળવા માટે તૈયાર છે? ગોવર્ધન બોલ્યો, હા પ્રભુ, મને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનને કહે છે કે ગોવર્ધન, આ જગ્યા ઉપર તું ઊભો રહે. હું કેટલાય પ્રકારના ભક્તોને જોઉં છું. આ જગ્યા પર ઊભો રહી હું રોજ કેટલાય પ્રકારના ભક્તોને જોઉં છું. હું ઈચ્છું છું કે આજે તું પણ અહીં ઊભો રહીને જો. તું આખો દિવસ તું અહીં ઊભો રહીને જો, પણ એક શરત પર, તું મારી અહીં હાજરી છે, આ મૂર્તિમાં હું સાક્ષાત હાજર છું, એ વાત તો કોઈને કહીશ નહીં, અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા તારે કરવી નહીં. માત્ર અહીં ચૂપચાપ ઊભો રહેજે. ગમે તે ઘટના બને થઈ જાય, તારે કંઈ બોલવું નહીં, એમનેમ જ ઊભો રહીને જોજે. શું થાય છે તે બધું જ જોયા કરજે, ઠીક છે? એટલે ગોવર્ધન કહે છે કે જો પ્રભુ, હું આખો દિવસ અહીં ઊભો રહીશ તો મારી ગાય ભેંસોનું ધ્યાન કોણ રાખશે, એની સંભાળ કોણ લેશે? આ સાંભળી ભગવાન બોલ્યા, ગોવર્ધન, તું ચિંતા ના કર, તારી ગાય ભેંસની સંભાળ હું રાખીશ આજે. જા ગોવર્ધન, તું ઝાડની પાછળ છુપાઈ જા અને ઊભો બધું જોજે. આટલું કહી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને ગોવર્ધન ઝાડની પાછળ જઈને છુપાઈ ગયો અને ભક્તોની આવવાની વાટ જુએ છે. એ મનમાં વિચારતો હતો કે ભગવાન તેના મનનો આ પ્રશ્ન, આ શંકા કેવી રીતે દૂર કરશે. હવે આમ થોડી વાર થઈ એટલે એક વ્યાપારી પૈસાની ભરેલી થેલી લઈને ત્યાં આવ્યો, ભગવાનની મૂર્તિ પાસે આવી ગયો અને એ વેપારી મૂર્તિ પાસે આવીને બોલ્યો કે પ્રભુ, મને બહુ ખુશી છે કે તમે મને આટલું મોટું વરદાન આપ્યું અને આજે મને ભગવાન તમારો જવાબ પણ સમજવામાં આવી ગયો, મને સમજ પડી ગઈ. તે વેપારીએ પૈસાની ભરેલી થેલીને તે મૂર્તિ સામે મૂકી અને પ્રાર્થના કરવા લાગ્યો. હવે ગોવર્ધન ઝાડ પાછળ ઊભો આ બધું જોઈ રહ્યો છે. પછી પેલો વેપારી મૂર્તિ સામે વાત કરે છે, ભગવાન સામે વાતો કરે છે. હે ભગવાન, મેં હમણાં નવો કારોબાર, નવો ધંધો ચાલુ કર્યો છે. કૃપા કરી મને તેમાં સારા લાભ થાય તેવો આશીર્વાદ આપો. તેણે પ્રાર્થના કરી અને પછી ત્યાંથી પૈસાની થેલી તે ભૂલી જ ગયો અને ત્યાંથી ચાલતો થઈ ગયો. હવે ગોવર્ધન આ બધું જોઈ રહ્યો છે અને તેણે તે પણ જોયું કે તે વેપારી પૈસાની થેલી ત્યાં જ ભૂલીને ચાલ્યો ગયો અને બોલે છે કે અરે, આ વેપારી તો પૈસાની થેલી અહીં જ ભૂલીને ગયો. પેલો ગોવર્ધન મનમાં આવું વિચારી રહ્યો છે અને હું તો તેને યાદ પણ નહીં અપાવી શકું, કારણ કે હું ભગવાન સાથે વચનથી બંધાયેલું છું કે હું કોઈ પણ પ્રકારનું કહીશ નહીં કે કોઈ પ્રતિક્રિયા હું કરીશ નહીં. હવે મારે કેવી રીતે કહેવું? એ હવે હજી આમ ઊભો તો વિચારતો જ હતો. ત્યાં થોડી વાર થઈ એટલે એક ગરીબ આદમી મૂર્તિ પાસે આવ્યો અને ભગવાનની મૂર્તિ સામે આવીને ઊભો રહીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો. કહેવા લાગ્યો એ ગરીબ આદમી કે પ્રભુ, હું બહુ ગરીબ છું, મારા પરિવાર પાસે ખાવાનું પણ કંઈ જ નથી, મારો પરિવાર કેટલાય દિવસથી ભૂખ્યો છે. ભગવાન, હું કેટલાય દિવસથી ભૂખ્યો છું, માટે ભગવાન, હું તમારા ચરણમાં આવ્યો છું, કારણ કે ભગવાન, તમે બધા લોકોનો ઉદ્ધાર કરો છો, બધાના દુઃખ દૂર કરો છો, બધાની જ મદદ કરો છો. પ્રભુ, તમે કોઈ એવો માર્ગ બતાવો કે જેનાથી મારા પરિવારનું હું ભરણ પોષણ કરી શકું. જેવી તેને ભગવાનને પ્રાર્થના કરી અને આંખો ખોલી તો એ ગરીબ માણસે ભગવાનની મૂર્તિ પાસે પૈસાની પોટલી જોઈ અને તે ખુશ થઈ ગયો. એટલે તે ગરીબ માણસ બોલ્યો કે હે પ્રભુ, તમે તો ખૂબ દયાળુ છો, તમે આટલી જલ્દી મારી ઈચ્છા પૂરી કરી દીધી, મારી પ્રાર્થના સ્વીકારી. હું આ પૈસાથી મારા પરિવારનું ભરણ પોષણ કરીશ, તેમની ભૂખ આજે હું મટાડીશ. પ્રભુ, તમે ખૂબ દયાળુ છો. અને તે ગરીબ આદમી ત્યાંથી પૈસાની થેલી લઈને
ખુશ થઈને નીકળી ગયો. આ બધું ગોવર્ધન ઝાડ પાછળ ઊભો ઊભો જોઈ રહ્યો છે. થોડી વાર થઈ એટલે ફરી ત્યાં ત્રીજો ભક્ત આવ્યો. તે એક સાપનો મદારી હતો. તેનું નામ હતું ભોલારામ અને તે પણ મૂર્તિ સામે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે આવી અને પ્રાર્થના કરવા લાગ્યો. અને ભોલારામ કહે છે કે હે મારા પ્રિય કૃષ્ણ, હું સાપોનો મદારી છું. સાપોને પકડવામાં અને લોકોનો જીવ બચાવવાના મારા આ કામથી હું ઘણો ખુશ છું. મને સંતોષ છે, પણ મને ક્યારેક ડર લાગે છે કે મારા જીવનનો કંઈ ભરોસો નથી. મારા પરિવારમાં કમાવાવાળું બીજું કોઈ નથી. માટે પ્રભુ, હું એવી પ્રાર્થના કરું છું કે તમે મને ખતરાથી બચાવીને રાખજો, મારી રક્ષા કરજો. બસ મારી આ જ પ્રાર્થના છે તમને. તે ભોલારામ સાપનો મદારી શ્રી કૃષ્ણ ભગવાનને આવી પ્રાર્થના કરી રહ્યો છે અને ગોવર્ધન ઝાડ પાછળ ઊભો રહીને આ બધું જોઈ રહ્યો છે. અને બરાબર જે ભોલારામ પ્રાર્થના કરી રહ્યો એ જ સમયે પેલો વેપારી આવ્યો સૈનિકોને લઈ. જે તેની પૈસાની થેલી ભૂલી ગયો હતો તે થેલી પાછી લેવા આવ્યો. તેણે જોયું કે પૈસાની ભરેલી થેલી ત્યાં મંદિર પાસે નથી, ગાયબ થઈ ગઈ, મૂર્તિ પાસેથી ગાયબ થઈ ગઈ હતી. અને ભોલારામ ત્યાં જ ઊભો રહીને પ્રાર્થના કરી રહ્યો હતો. અને તે વેપારીએ આ મદારીને દોષી માની લીધો, કારણ કે એ સમયે એ ત્યાં ઊભો હતો, બીજું કોઈ હતું નહીં. અને એ વેપારી બોલે છે કે હે પ્રભુ, હું હમણાં જ અહીં પૈસાની થેલી ભૂલી ગયો હતો, પણ અહીં તો આ થેલી છે જ નહીં. એ પૈસાની થેલી ગાયબ થઈ ગઈ છે. જરૂર આ આદમીએ ચોરી લીધી લાગે છે. ત્યાં ભોલારામ ઊભો છે. તેને કહ્યું કે આણે જ ચોરી કરી. સુરક્ષાકર્મી સૈનિકો જે હારે લઈને આવ્યો હતો તેણે ભોલારામને પકડી લીધા. ભોલારામ તેના બચાવમાં બોલ્યો કે મને છોડી દો, હું નિર્દોષ છું. મેં તમારા પૈસા નથી લીધા. જ્યારે હું અહીં આવ્યો હતો ને ત્યારે અહીં પૈસા હતા જ નહીં, તમારા પૈસાની થેલી હતી જ નહીં. ભોલારામ બિચારો એના બચાવમાં બોલે છે. આ સાંભળી તે વેપારી બોલ્યો, અરે શું કહ્યું તે પૈસાની થેલી અહીંથી નથી લીધી. હું હજી હમણાં થોડી વાર પહેલાં જ અહીંથી ગયો છું અને પૈસાની થેલી મેં અહીં જ ભૂલી ગયો હતો. ભગવાને પ્રાર્થના કરતાં મારાથી થેલી નીચે મુકાઈ ગઈ અને એ પ્રાર્થના કરીને પછી મને યાદ ન આવી અને અહીંથી હમણાં હું ચાલ્યો ગયો છું. હજી થોડીક જ વાર થઈ છે અને અહીં તારા સિવાય બીજું કોઈ આવતું જતું તો દેખાતું નથી. તારા સિવાય બીજું કોઈ વ્યક્તિ અહીં છે નહીં. તો પછી પૈસાની થેલી કોણે લીધી? પૈસા તે જ લીધા છે. બોલ, પૈસા ક્યાં છુપાવ્યા તે? ભોલારામ બોલ્યો, હું સાચું કહું છું. મેં અહીં પૈસાની થેલી ભરેલી નથી જોઈ અને મેં કોઈ થેલી નથી લીધી. હું નિર્દોષ છું. મને છોડી દો. આમ ભોલારામ નિર્દોષ હોવાનું અને છોડવાનું બોલ્યો. તે ગોવર્ધન ભોલારામ માટે બહુ દુઃખી થયો. તે પાછળ ઊભો જોવે છે કે ભોલારામે પૈસા લીધા નથી અને ગોવર્ધન ભગવાનને કહે છે કે હે ભગવાન, આ સૈનિકોએ એક નિર્દોષ વ્યક્તિને પકડી લીધો છે. પૈસાની થેલી તો પેલા ગરીબ આદમી લઈને ચાલ્યો ગયો છે અને આ લોકો ભોલારામને પકડે છે. પ્રભુ, તમે તો બધું જ જાણો છો. જો તમે જાણો છો તો તમે એને બચાવી કેમ નથી રહ્યા? તમે જો કંઈ નહીં કરો તો હું એને બચાવી લઈશ. પણ કૃષ્ણ ભગવાને કોઈ જવાબ ગોવર્ધનના સવાલનો આપ્યો નહીં. આ જોઈને ગોવર્ધન કૃષ્ણ ભગવાનનું આપેલું વચન તોડી નાખ્યું. ભગવાને કહ્યું તું કે તું કંઈ કરતો નહીં, ખાલી જોજે. પણ હવે તે ગોવર્ધને વચન તોડી નાખ્યું અને તે સૈનિકો પાસે, તે વેપારી પાસે ગયો અને તેને બધી જ સચ્ચાઈ કહી સંભળાવી. ગોવર્ધન કહે છે, વેપારી ભાઈ, આ આદમીને છોડી દો. આ આદમીએ પૈસા નથી લીધા. આ નિર્દોષ છે. એટલે તે વેપારી ગોવર્ધનને કહે છે, તું કોણ છે અને તને કેવી રીતે ખબર કે આ પૈસા એણે નથી લીધા? એટલે ગોવર્ધન બોલ્યો કે હું ગોવર્ધન છું, એક ગોવાળ છું, પશુપાલક છું અને મેં એક ગરીબ આદમીને અહીંથી પૈસાની થેલી લઈને જતા જોયો છે અને થોડી વાર પહેલાં જ પેલી દિશામાં એ ગયો છે. તમે જલ્દી જશો ને તો એ હજી રસ્તામાં જ ચાલ્યો જતો હશે, તમને તે મળી જશે. વેપારી બોલ્યો કે તું સાચું કહે છે? ગોવર્ધનને કહે છે. અને પછી તે વેપારી એના સૈનિકોને લઈને એ આદમીની, જે ગરીબ આદમી પૈસા લઈ ગયો હતો, તેને શોધવા માટે નીકળે છે. કહે છે, ચાલો જલ્દી તે આદમીને પકડો.
સુરક્ષા કર્મીઓ સૈનિકોએ એ ગરીબ આદમીને શોધી લીધો અને તેને પકડી લીધો. તેની પાસેથી બધા જ પૈસા લઈ લીધા અને ભોલારામને છોડી દીધો. હવે ભોલારામ ગોવર્ધનનો આભાર વ્યક્ત કરીને ત્યાંથી ચાલ્યો ગયો. હવે નિર્દોષ આદમીને છોડાવીને ગોવર્ધન બહુ ખુશ થઈ ગયો અને ગોવર્ધન ફરી ભગવાન કૃષ્ણને બોલાવે છે. બધા જ ત્યાંથી ચાલ્યા ગયા એટલે કોઈ જ ત્યાં નહોતું. એટલે ગોવર્ધન ભગવાનને બોલાવે છે કે ભગવાન તમે આવી શકો છો, અહીં કોઈ નથી. ગોવર્ધનના બોલાવાથી ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી ત્યાં પ્રગટ થઈ ગયા તેની સામે. ગોવર્ધન ભગવાન શ્રી કૃષ્ણ સામે સંદેહ વ્યક્ત કરે છે અને બોલ્યો કે ભગવાન તમે ચૂપ કેમ હતા? તમારી સામે પૂરી ઘટના બની. એક નિર્દોષ વ્યક્તિને પકડી લે છે છતાં પણ તમે ચૂપ કેમ રહ્યા? તમે તો આ સમસ્યાનું સમાધાન કરી શકતા જ હતા ને, તો પછી તમે કેમ કંઈ ન કર્યું? એટલે ભગવાન બોલ્યા કે ગોવર્ધન તને તારી ભૂલનો અહેસાસ છે ખરી કે તે હમણાં શું કર્યું? એટલે ગોવર્ધન બોલ્યો કે હા પ્રભુ, મેં એક નિર્દોષ આદમીને બચાવ્યો, કેમ કે મેં બધી જ ઘટના જોઈ હતી. મને ખબર છે કે તે પૈસાની થેલી ગરીબ આદમીએ લીધી છે, તે ભોલારામે નહોતી લીધી. માટે નિર્દોષ ભોલારામને તેના અપરાધની સજા જો મળત તો તે ખોટું થાત. તેણે અપરાધ કર્યો જ ન હતો, માટે મેં તમારી શરત તોડી દીધી અને મેં નિર્દોષ આદમીને બચાવી લીધો અને મેં સાચું કહી દીધું. એટલે કૃષ્ણ ભગવાન ગોવર્ધનને કહે છે કે તને એવું લાગે છે કે તે ભોલારામને બચાવ્યો, પણ હકીકતમાં તો એનું મૃત્યુનું કારણ તું બની ગયો. ગોવર્ધન કહે છે કે હે પ્રભુ તમે શું કહી રહ્યા છો? એટલે ભગવાન કહે છે કે તું નથી જાણતો કે તું ભોલારામનું મૃત્યુનું કારણ બની ગયું. એટલે ગોવર્ધન બોલ્યો કે હે ભગવાન આ તમે શું બોલી રહ્યા છો? હું તેના મોતનો જવાબદાર કેવી રીતે છું? મને સમજાવો, મને કંઈ સમજ ન પડી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનને કહે છે કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ ને તે એકબીજાથી જોડાયેલ હોય છે. આપણે બસ માત્ર આપણા કર્મ કરતા રહેવાનું છે, પણ જો જે થઈ રહ્યું છે તેની વિરુદ્ધ જવાની કોશિશ ક્યારેય ન કરવી જોઈએ, કેમ કે આનાથી આપદા મુશ્કેલીઓ આવશે. એટલા માટે મેં તને માત્ર જોવા માટે જ કહ્યું હતું. કોઈ પણ જવાબ આપવાની મેં તને ના પાડી હતી, પણ તે મારી વાત ન માની. એટલે ગોવર્ધન બોલ્યા ભગવાન આમાં તો મને મારી ભૂલ ક્યાંય નથી દેખાતી. મેં શું ભૂલ કરી? મને કંઈ ખબર ન પડી. કૃપયા મને માર્ગદર્શન આપો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા સાંભળ, સૌથી પહેલી વાત છે કે તે ભોલારામને હમણાં જ અહીં થોડી જ ક્ષણ પહેલાં જ તે છોડી દીધો. એને સૈનિકોએ છોડી દીધો અને એક સમયે તે જઈ રહ્યો હતો ત્યારે તેનું થોડી વાર પહેલાં જ નિધન થઈ ગયું છે, તેનું મૃત્યુ થઈ ગયું છે. ગોવર્ધન બોલ્યો કે શું પ્રભુ, ભોલારામનું મૃત્યુ થઈ ગયું છે? તે હાય કરવા લાગ્યો. એટલે ભગવાન બોલ્યા હા ગોવર્ધન, આ તારી ભૂલના કારણે જ થયું છે. જો તે એને જેલમાં જવા દીધો હોત તો તે સાપ પકડવા ન ગયો હોત અને તે બચી જાત, અને પેલો બિચારો ગરીબ આદમી તે પૈસાથી તેના પરિવારને ખવડાવત. કેટલા દિવસથી તેનો પરિવાર ભૂખ્યો હતો, તો એની ભૂખ શાંત તે પૈસાથી થઈ જાત. એ પૈસાથી એના પરિવારનું ભરણ પોષણ થઈ જાત. પણ હવે તો તે ગરીબ આદમીને પકડી લીધો અને તેનો પરિવાર ભૂખથી જ મરી જશે. અને આ બધું એટલા માટે થયું કે મારી વાત ન માની તે અને બધું જ સાચું તે વેપારીને કહી દીધું. એટલે ગોવર્ધન બોલ્યો કે પ્રભુ, તે વેપારી કમસે કમ તેના નુકસાનથી તો બચી ગયો ને, મારા કારણથી તેનું નુકસાન થતાં રહી ગયું. ભગવાન કહે છે ગોવર્ધન તું સાચું કહે છે, પણ તે વેપારીએ તેના પૈસાની થેલી જો ખોઈ નાખી દીધી હોત, ગુમાવી દીધી હોત, તો તેનું નુકસાન તો થવાનું જ હતું. તેના ઉપર એટલું બધું એ નુકસાનની અસર ન પડત. તે વેપારી હતો, તેની પાસે ખૂબ પૈસા છે, તો એની એટલા પૈસાથી એનું કોઈ એટલું બધું નુકસાન ન થાત. પણ તે ગરીબ આદમીને પૈસાથી ફાયદો થઈ જતે અને તેના પરિવારની ભૂખ પણ સંતોષ થઈ જાત. એ પૈસાથી તેનો પરિવાર પેટ ભરીને ભોજન જમત. અને બીજું પેલો ભોલારામ જેલમાં રહીને તેનો
જીવ બચી જાત, તેના પ્રાણ ના ગુમાવત. આ માત્ર એક તારી ભૂલના કારણે થયું છે. ગોવર્ધન બોલ્યો, હે કાના, તમે જે કીધું તે બધું સાચું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ. મેં બહુ મોટી ભૂલ કરી. આમ તેનો પરિવાર ભૂખ્યો રહી ગયો, ભૂખના કારણે મરશે. અને આમ પેલો ભોલારામ મારા કારણે તેને સાપ કરડી અને એ મરી ગયો. ભગવાન, મારી ભૂલ થઈ ગઈ. જો તે ભોલારામ જેલમાં હોત તો આજે એ જીવતો હોત. મને ક્ષમા કરો. તમે તો બધાના જ ભગવાન છો, બધાના જ કર્મનો હિસાબ રાખો છો, અને છતાં પણ તમે શાંત રહ્યા, કારણ કે નિયતિમાં જે લખ્યું હતું એવું થવું જ જોઈએ. તમે જે કરો છો ભગવાન, તે સારું જ કરો છો. તમે જ છો જે અમારા ભાગ્યના નિર્ણય કરો છો. પણ હું તમારી મનસા, તમારી મનસ્થિતિ હું સમજી શક્યો નહીં. કૃપા કરીને મને ક્ષમા કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પ્રભુ. આમ ગોવર્ધન રડવા લાગ્યો, ભગવાનની માફી માંગવા લાગ્યો. એટલે કૃષ્ણ ભગવાન બોલ્યા કે ગોવર્ધન, આમાં તારી કોઈ ભૂલ નથી. આ બધું તો થવાનું જ હતું. આ પહેલાંથી જ નક્કી હતું. માટે પરિણામ વિશે ન વિચાર, માત્ર તારું કર્તવ્ય નિભાવ અને તેનું ફળ આપવાનું ભગવાનના હાથમાં છોડી દે. આટલું કહીને ભગવાન કૃષ્ણ ફરી અંતર્ધ્યાન થઈ ગયા અને ગોવર્ધન માટીની જે માખણની માટલી હતી તે લઈને ઘરે ચાલ્યો આવ્યો. મિત્રો, આ હતો ભગવાનનો ખેલ. કેટલો નિરાલો હોય છે, એ શું વિચારે છે એ તો એ જ જાણે છે. માટે કોઈ પણ જ્યારે આપણી જીવનમાં મુશ્કેલી આવે ત્યારે કોઈ પણ જાતની ચિંતા ન કરવી, બધું જ ભગવાન પર છોડી દેવું. તે જે કરશે સારા માટે જ કરશે. આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે પાપ પુણ્ય. ખૂબ પ્રેરણાદાયક વાર્તા છે, પૂરી ધ્યાનથી સાંભળજો. રામપુર નામનું એક ગામ હતું. એ ગામમાં એક બલ્લુ નામનો એક ચોર રહેતો. તે ચોર તેના પરિવાર સાથે રહેતો. તેની પત્ની હતી, 2 બાળકો હતા અને એના પિતાજી. તે ચોર જંગલના રસ્તા પરથી જે લોકો ગુજરે, સુમસામ રસ્તા પરથી, તેને લૂંટવાનું તેનું કામ હતું. ચોરી ડકેતી કરતો. ચોરી કરતી સમયે જો કોઈ પણ વ્યક્તિ તેની સામે બોલે, વિરુદ્ધ થાય, તો તે તેનો જીવ પણ લઈ લેતો. જીવ લેવા મારી નાખતા તે જરા પણ અચકાતો નહીં. એક દિવસ સવારે તેની પત્ની, જેનું નામ સરિતા હતું, તે બોલી કે તમે હમણાં 3-4 દિવસથી ક્યાંય ગયા નહીં, ધન મળ્યું નથી, તમે ચોરી કરવા ગયા નથી, તમે જલ્દી જાઓ. મુસાફરીઓનો જંગલમાંથી પસાર થવાનો સમય થઈ ગયો છે. પછી બપોર થઈ જશે ને તો કોઈ નહીં આવે ત્યાં. તમે 3 દિવસથી ઘરમાં જ છો, 3 દિવસથી તમે કામ પર નથી ગયા. એટલે બલ્લુ ચોર બોલ્યો, અરે કેમ બૂમો પાડે છે? માત્ર 3 દિવસથી જ નથી ગયો ને? અને ચોરીથી તારે શું મતલબ છે? અને આટલી બધી જલ્દબાજી ન કરવી જોઈએ. પાછલી વખત જ્યારે 3-4 દિવસ પહેલાં મેં જ્યારે ચોરી કરી હતી ત્યારે એ વિશે લોકોને મારા વિશે જાણ થઈ ગઈ હતી. શક થઈ ગયો છે અને લોકો મારી પાસે આવવાથી પણ ડરવા લાગ્યા છે. માટે તું આટલી ઉતાવળ ન કરીશ. થોડો સમય જશે એટલે ચોરીની વાત, ખૂનની ઘટના જે બની હતી તે બધા લોકો ભૂલી જશે અને પાછા તે રસ્તા પરથી ચાલવા લાગશે. આ બધું ધ્યાનમાં રાખીને ચોરી કરવી પડે. હા, આજે હું ફરી જઉં છું. 3 દિવસ તો થઈ ગયા, પણ જતાં પહેલાં મારે જમવું છે, મને જમવાનું આપ. એટલે સરિતા બોલી, હા, ખાવાનું તૈયાર જ છે. તમારે આજે મોડું થઈ ગયું છે, આલો જમવાનું સાથે લઈ જાઓ. ત્યાં જઈને જમી લેજો. જલ્દી જાઓ તમે, બપોર થઈ જશે તો કોઈ આવશે નહીં તે રસ્તા પરથી. બલ્લુ બોલ્યો, સારું સારું, જાઉં છું. તારે મારી સાથે આવવું છે કે નહીં? સરિતા બોલી કે જુઓ, જ્યારે હું તમારી સાથે આવી છું ને ત્યારે તમારી જોડે સારી વસ્તુ બની છે. તમે સહકુશળ ઘરે પાછા આવો છો. હું કેટલાય દિવસથી તમને હીરાનો હાર લાવવાનું કહું છું. તમારી પાસેથી કેટલા દિવસથી હું હીરાનો હાર માંગુ છું, પણ તમે મને હાર લઈ જ નથી આપતા. એટલે હવે હું નહીં આવું.
આ વખતે હાર લઈને જ આવજો. બલ્લુ બોલ્યો, અરે અરે, હાર હું થોડી બનાવું છું. મને પણ એવું કોઈ મળવું જોઈએ ને જે હીરાનો હાર પહેરીને નીકળે. હા તો હું લૂંટું ને. આમ બોલીને બલ્લુ તેની પત્નીને આમ બોલી અને બલ્લુ ચોરી કરવા નીકળી ગયો અને જંગલમાં રસ્તા ઉપર એક ઝાડ પાછળ છુપાઈ ગયો. જંગલમાં સુમસામ રસ્તો હતો એક, ત્યાં જઈને ત્યાં જ રોજ ચોરી કરતો અને ત્યાં એક ઝાડ પાછળ છુપાઈ ગયો. અને બીજી બાજુ કોઈ ગામનો એક માણસ જંગલના રસ્તે જવા માટે બહુ બધા પૈસાની બેગ ભરી અને ત્યાંથી નીકળવાનો હતો, તે રસ્તા પર જવાનો હતો. એટલે તેના ઘરે વાત થઈ રહી હતી. તે છોકરો, તે ભત્રીજો કહે છે, મારી વાત સાંભળો રાજુ કાકા, તમે જરા ધ્યાનથી જજો. તમે બહુ બધા પૈસા લઈને જાઓ છો. ગામ જલ્દી પહોંચી જજો, ઉતાવળે જજો, કારણ કે તમે જે રસ્તે જવાના છો એ રસ્તે તો બહુ ચોર લૂંટારા હોય છે. રાજુ કાકા એના ભત્રીજાની વાત સાંભળી અને બોલ્યા, ઠીક છે બેટા, મારા માટે એ કોઈ નવો રસ્તો નથી. હું એ રસ્તા પરથી કેટલીય વાર આવ્યો છું અને ગયો છું. ચાલ હું જઉં છું, ધ્યાન રાખજે તારું. રાજુ કાકા તેના ભત્રીજાને બોલે છે. રાજુ કાકાનો ભત્રીજો ફરી બોલ્યો, તમે મને તમારી સાથે નથી લઈ જતા, તમે એકલા કેવી રીતે જશો? તે કહે છે, 3 દિવસ પહેલાં જ કાકા, યમુનાપુરના રસ્તા ઉપર જંગલના જે રસ્તો નીકળે છે ત્યાં ચોરી થઈ હતી. 3 દિવસ થયા છે હજી. કાકા તમે ત્યાંથી જ જવાના છો એટલે તમે ધ્યાન રાખજો. રાજુ કાકા આ સાંભળી પછી ત્યાંથી ચાલી નીકળે છે અને જંગલના રસ્તા પર તેની યાત્રા શરૂ થાય છે. હવે બલ્લુ તો વાટ જોઈને જ બેઠો હતો કે કોઈ આવે અને એને લૂંટું. બલ્લુએ આ રાજુ કાકાને જોયા ત્યાંથી આવતા હતા એટલે રસ્તે આડો પડ્યો બલ્લુ અને રાજુ કાકાને રસ્તામાં રોકી લીધા. સુમસામ રસ્તામાં બીજું હોય પણ કોણ? બલ્લુએ છરો નીકાળ્યો ધારદાર મોટો અને બોલ્યો કે જે તમારી પાસે હોય, જે કિંમતી સામાન હોય તે મને આપી દો, નહીં તો હું તમને મારી નાખીશ. રાજુ કાકા ડરતા બોલ્યા, અરે મને છોડી દે, મારી પાસે વધારે પૈસા નથી. અરે મારા જેવા ગરીબ પાસે બીજું શું હોય? બલ્લુ બોલ્યો કે તમારા હાથમાં જે બેગ છે તેમાં શું છે? લાવો મને આપી દો, હું જોઉં છું શું છે તેમાં. રાજુ કાકા બોલ્યા, ભાઈ આમાં કંઈ નથી, રસ્તામાં ભૂખ લાગે એટલે મેં ખાવાનું લીધું છે, મારી પાસે બીજું કંઈ નથી. બલ્લુ બોલ્યો, મારી સાથે જૂઠું ન બોલો. જે બેગ છે તમારી, જે તમે પાછળ છુપાવી રહ્યા છો, હું એ બેગની વાત કરું છું. મારે ખાવાનું નથી જોઈતું, મારે પૈસા જોઈએ છે. જે છુપાવ્યા છે તે મને પાછા આપી દો. સમજાય છે કે નહીં તમને? રાજુ કાકા બોલ્યા, મારી પાસે કોઈ બેગ નથી, મને જવા દે. બલ્લુ બોલ્યો, મને પૈસા આપી દો, નહીતર તમને હું મારી નાખીશ. આમ બોલી બલ્લુએ રાજુ કાકા પાસેથી પૈસાની બેગ ઝાટકી લીધી, છીનવી લીધી. બલ્લુએ બેગ ખોલી અને જોયું એટલે બોલ્યો કે કેમ જૂઠું બોલતા હતા? આ બેગમાં તો બહુ પૈસા છે, આ બેગમાં તો કેટલા રૂપિયા ભર્યા છે અને તમે કહો છો કે હું ગરીબ આદમી છું. કેમ જૂઠું બોલો છો? હવે તો તમને આ છોરો મારીશ જ તે. રાજુ કાકા ગભરાઈ ગયા અને બોલ્યા, અરે નહીં ભાઈ, હું ગરીબ માણસ છું. મારી દીકરીના લગ્ન છે માટે હું પાડોશના ગામમાંથી વ્યાજે પૈસા લઈને આવું છું. જો હું આ પૈસા નહીં લઈ જાઉં તો મારી દીકરીના લગ્ન નહીં થાય. ભાઈ મને પૈસા આપી દે, પાછા મારા પૈસા આપી દે. બલ્લુ તો હાથમાં છરો રાખીને જ વાત કરે કે જૂઠું કેમ બોલો છો? દીકરીના લગ્નની વાત કરી તો તમે વાત કરશો તો હું અહીંથી જવા દઈશ, હું તમને પૈસા પાછા આપી દઈશ. નહીં, ચૂપચાપ અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો તમારું ખૂન કરી નાખીશ. ફરી રાજુ કાકા કરગરે છે, મારા પૈસા મને આપી દે ભાઈ, નહીં તો મારો પરિવાર રોડ ઉપર આવી જશે. પણ બલ્લુ તો નિર્દય હતો, બોલ્યો કે અહીંથી જાઓ છો કે નહીં? આમ નહીં માનો તમે,
છરો લઈને એક કદમ આગળ વધ્યો બલ્લુ. રાજુ કાકા ખૂબ ડરી ગયા, ગભરાવા લાગ્યા અને રાજુ કાકા ડરી અને ત્યાંથી ભાગવા લાગ્યા. બલ્લુ પણ પૈસા લઈને ઘરે આવે છે. ઘરે આવ્યો એટલે બલ્લુના પિતાજી ઘર આગળ બલ્લુને મળ્યા અને કહે છે, બલ્લુ, શું આજે તું જંગલમાં ફરી ગયો હતો કે શું? લાગે છે આજે બહુ પૈસા મળ્યા છે. બલ્લુ બોલ્યું, હા પિતાજી, આજનો દિવસ મારા માટે બહુ સારો છે. આજે એવો આદમી મળ્યો મને જેની દીકરીના લગ્ન હતા અને તે પૈસાની બેગ ભરીને ત્યાંથી જઈ રહ્યો હતો. હું એના પૈસા લઈને આવ્યો છું, લૂંટીને આવ્યો છું. આ વાત સાંભળી બલ્લુના પિતાજી બોલ્યા કે તું લોકોને હેરાન કેમ કરે છે બલ્લુ? તે કોઈની દીકરીના લગ્નના પૈસા ચોરી લીધા? આ વાત સારી નથી, આ તે સારું ન કર્યું. બલ્લુ બોલ્યું. તેના પિતાજીને કહે છે, જ્યારે તમે મને આ ચોરી કરવાની શિક્ષા આપી હતી ત્યારે શું આ ખરાબ વાત નથી? ત્યારે તમે ક્યાં ગયા હતા? જ્યારે તમે ચોરી કરો છો ત્યારે તમે દોષી મહેસૂસ નથી કરતા? તમે પણ ચોરીનું જ કામ કરો છો ને? ચોરીનું જ કામ કરો છો ને? અને હવે આવ્યા છો મને સારા ખોટાનો પાઠ ભણાવવા માટે? જાઓ અહીંથી, તમે તમારું કામ કરો. બલ્લુના પિતાજી બોલ્યા કે જ્યારે મને આ વાતનો પછતાવો થયો એટલે મેં આ ચોરીનું કામ બંધ કરી દીધું છે. મને ખબર પડી ખોટું કામ કરું છું એટલે હવે હું ચોરી નથી કરતો અને તું પણ છોડી દે. હું એવું ઈચ્છું છું કે તું પણ આ પાપ કરવાનું બંધ કરી દે. તારી પાસે જે કંઈ પણ છે, જેટલું પણ ધન છે, તેની પાસેથી તું જમીન, ખેતરો લઈ શકે છે. તારી પાસે ઘણું બધું ધન છે. તું આટલો બધો લાલચી કેમ બને છે? મારે જે કહેવું હતું એ મેં તને હવે કહી દીધું. આગળ હવે તારી મરજી. બલ્લુ બોલ્યો, જા અહીંથી. મારે પૈસા ને આ બધું મને જોઈએ છે. મારે તમારું આ સાંભળવાનો મારો સમય નથી મારી પાસે. જા અહીંથી. આ બધું સંભાળવાનો સમય મારી પાસે નથી. તેના પિતાથી વાત કરીને બલ્લુ તેના ઘરમાં ચાલ્યો ગયો. બલ્લુએ પૈસાની પોટલી તેની પત્નીના હાથમાં આપી અને બોલ્યો, સરિતા, જો આમાં બહુ પૈસા છે. હવે 1 અઠવાડિયા સુધી મને જવાનું ના કહેતી. હું 1 અઠવાડિયા સુધી હવે ચોરી કરવા નહીં જાઉં. સરિતા બોલી, ઠીક છે, પણ તમારા પિતાજી તમને બહાર ઊભા રહીને શું કહેતા હતા? શું એ તમારી પાસેથી પૈસા માંગી રહ્યા હતા? બલ્લુ બોલ્યો, અરે નહીં સરિતા, એ કહેતા હતા કે હું ચોરી કરવાનું બંધ કરી દઉં. એના હિસાબે હવે આ બધું પાપ છે. એટલે સરિતા બોલી કે તમારા પિતાજીએ પણ આ બધું જ હજી હમણાં સુધી છોડ્યું નહોતું. હમણાં સુધી કરતા હતા. તેમણે ચોરી ચકારી ત્યાં સુધી કરી જ્યાં સુધી તેમનાથી બની થઈ. તમે પણ તેમની વાતમાં ધ્યાન ન આપો. તમે તમારું જે કામ કરો છો એ જ કરો. તમે છોકરાઓ માટે કંઈ લાવ્યા છો કે પછી ખાલી હાથે જ આવ્યા છો? બલ્લુ બોલ્યો, અરે લાવ્યો છું. જો આ એક જોડી કપડાં છે બંને છોકરાઓ માટે અને મીઠાઈ પણ લાવ્યો છું. બોલાવો બાળકોને. બાળકો દોડતા આવ્યા અને બોલ્યા, અમે અહીં જ છીએ પિતાજી. અમારા માટે તમે શું લાવ્યા છો? છોકરીએ કપડાં હાથમાં લીધા અને જુએ છે અને છોકરી બોલી, પિતાજી, આ કપડાં તો બહુ સુંદર છે. તમે જે પહેલાં કપડાં લાવ્યા હતા એની કરતાં પણ વધારે સુંદર છે. બલ્લુ બોલ્યું, હા, કપડાં સારા જ હોય ને. હું બહુ મોંઘા કપડાં લઈને આવ્યો છું. અને છોકરો બોલ્યો, પિતાજી, મારી માટે શું લાયા છો? એટલે બલ્લુ કહે છે, હું તારી માટે મીઠાઈ લાવ્યો છું જે તેને પસંદ છે. એટલે છોકરો બોલ્યો, પિતાજી, હવે તમે જ્યારે બીજી વાર જાઓ ને ત્યારે મને સાથે લઈ જજો. છોકરો હજી 8-10 વર્ષનો જ હતો. બલ્લુ બોલ્યો, ના, તારે મારા જેવા કામ કરવાની કોઈ જરૂરત નથી. હું એવું નથી ઈચ્છતો કે તું પણ આવું ચોરી ડકેતીનું કામ કરે મારા જેવું. બલ્લુ તે દિવસથી તેના પરિવાર સાથે બહુ ખુશીથી વિતાવે છે. તે દિવસે ખૂબ પૈસા ચોરી કરીને લાવ્યો હતો એટલે ખૂબ ખુશ હતો આખો પરિવાર તેનો. આમ ને આમ હવે અઠવાડિયું નીકળી ગયું. એટલે બલ્લુ હંમેશાની જેમ અઠવાડિયા પછી ફરી ચોરી કરવા નીકળી જાય છે. બલ્લુ વિચારે છે કે આજે હવે મારે કોઈ બીજા રસ્તેથી જવું પડશે. સાંભળ્યું છે કે જે જૂના રસ્તે હું ચોરી કરતો હતો ત્યાં સૈનિકો પહેરેદારો ઊભા રાખી દીધા છે.
બલ્લુ બીજા રસ્તે ચોરી કરવા માટે નીકળ્યો અને એ જંગલના બીજા રસ્તા પરથી સુરેશની છોકરી સુજાતા રસ્તા પર આવી રહ્યા હતા. સુજાતા, તેની પત્ની, તેનો પતિ અને તેના પિતા ત્રણ એ રસ્તા પર આવતા હતા. સુરેશ સુજાતાના પિતાજી કહે છે, જલ્દી ચાલો સુજાતા બેટા, તમે બધા જલ્દી ચાલો. આપણે 2 કલાક હજી ચાલીશું ને તો આપણે આ ગામ પહોંચી જઈશું. તમે નવવિવાહિત, હજી હમણાં લગ્ન થયા છે, નવવિવાહિત જોડી છો તમે. આપણી સાથે કોઈ દુર્ઘટના બને એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. જલ્દી ચાલો. એટલે સુજાતા બોલી કે અરે પિતાજી, આ રસ્તા ઉપર ચોર નથી હોતા. જે રસ્તા ઉપર ચોર આવતા હતા એ રસ્તા ઉપર તો સૈનિકો ઊભા છે, માટે આ રસ્તા ઉપર કોઈ ચોર નથી હોતા. સુરેશ બોલ્યો, હા ખબર છે મને, આ જંગલવાળો રસ્તો નથી, આ જંગલનો બીજો રસ્તો છે. આ જંગલનો બીજો રસ્તો છે. આ જંગલ પાર કરીને આપણે કંઈક જમી લઈશું. હવે બલ્લુ પણ તે જ રસ્તા ઉપર ઊભો હતો, વાટ જોઈને. જ્યાં રસ્તા પર આ ત્રણેય ચાલ્યા આવતા હતા. બલ્લુએ આ ત્રણેયને જોઈને વિચાર કરે છે, લાગે છે કે નવવિવાહિત જોડી છે, હમણાં જ લગ્ન થયા છે. એવું લાગે છે કે ઘરેણાં પણ બહુ હશે આ લોકો પાસે. આ જોઈને બલ્લુ વિચારે છે કે જો હું આ લોકોને લૂંટી લઈશ ને તો હું 10 દિવસ સુધી આરામ કરીશ. 10 દિવસ સુધી મારે લૂંટફાટ કરવી નહીં પડે. આમ વિચારી બલ્લુ રસ્તા વચ્ચે છરો નીકાળીને ઊભો રહી ગયો અને બોલ્યો કે ચૂપચાપ તમારી પાસે જે ઘરેણાં છે, પૈસા છે, એ બધું મને આપી દો, નહીં તો તમે લોકો અહીંથી જીવતા નહીં જાઓ. છરો કાઢીને ઊભો રહી ગયો. એટલે સુજાતાના પિતા સુરેશ બોલ્યા કે અરે ભાઈ, જુઓ તો ખરી, આ નવવિવાહિત જોડી છે. હજી 2 દિવસ પહેલાં જ આમના લગ્ન થયા છે. અમારી પાસે જે કંઈ છે, પૈસા છે, તે તું લઈ લે ભાઈ, અને અમને અહીંથી જવા દે, અને આ વિશે કોઈને અમે કંઈ કહીશું નહીં. બલ્લુ બોલ્યો કે હું તમને મૂર્ખ લાગુ છું? મૂર્ખ હોય એવો દેખાવ છું? હું કંઈ નાનો ચોર નથી. મારે પૈસા સાથે ઘરેણાં પણ જોઈએ, નહીં તો તમે જાણો છો કે આ રસ્તા પર કેટલા લોકોનો જીવ લીધો છે, કેટલા લોકોના જીવ ગયા છે. જો જીવ વાલો હોય તો પૈસા અને ઘરેણાં મને આપી દો. સુરેશ બોલ્યો કે ભાઈ અમે બધા ઘરેણાં તમને આ પોટલામાં મૂક્યા છે, બાંધ્યા છે, તમે લઈ લો, પણ અમને અહીંથી જવા દો. સુરેશ સુજાતા અને સુજાતાના પતિએ જે કંઈ ઘરેણાં હતા, પૈસા હતા, તે બલ્લુને આપે છે. બલ્લુ સુજાતાના ગળામાં મંગળસૂત્ર અને એક હીરાનો હાર જોઈ ગયો, એટલે બોલ્યો કે પેલી છોકરીના ગળામાં મંગળસૂત્ર અને હાર છે, એનું શું? એ કોણ આપશે? ચાલો એ પણ નીકાળો, મને આપી દો. સુજાતા બોલી કે અરે ભાઈ, નહીં, હું આ હાર અને મંગળસૂત્ર નહીં આપું. આ હાર મારી માની નિશાની છે, મારી માની યાદો છે આ હારની અંદર. ભગવાન માટે મારો આ હાર છોડી દો, છીનવશો નહીં. આમ કરી સુજાતા બહુ રડવા લાગી. બલ્લુ બોલ્યો, કેમ? જો હું ભગવાન માટે આ હાર છોડી દઈશ તો અમારા જેવા લૂંટારા શું ભીખ માંગશે કટોરો લઈને? તું જાતે જ હાર ઉતારે છે કે પછી હું ઉતારી લઉં? સીધી રીતે સમજતી નથી. સુરેશ બોલ્યા, ભાઈ, આ નવવિવાહિત જોડી છે અને આ મંગળસૂત્ર નીકાળવું ઠીક નથી. બલ્લુ બહુ ગુસ્સે થયો અને બોલ્યો કે લાગે છે તમે આમ નહીં માનો, હવે ચાકુથી જ તમને સમજાવવા પડશે. બલ્લુએ મોટો ધારદાર છરો નીકાળ્યો અને સુરેશના પેટમાં ખોસી દીધો. સુરેશને મારી નાખ્યો. સુરેશ ત્યાં જ મરી ગયો. બલ્લુ સુજાતાને કહે છે, હવે સમજણ પડે છે કે હજી કંઈ કરું? ચૂપચાપ હાર આપી દે કે હજી મારે કંઈ કહેવું પડશે? સુજાતા અને તેનો પતિ ડરના મારે થરથર ધ્રુજવા લાગ્યા અને હાર અને મંગળસૂત્ર કાઢી બલ્લુના હાથમાં આપી અને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યાં આ બનાવ બન્યો ત્યાં એક ઝાડ હતું. ત્યાં ઝાડ પર એક ભૂત બેઠું હતું અને તે આ બધી જ ઘટના જોઈ રહ્યું હતું. વિચિત્ર પ્રકારનું દેખાતું હતું, માણસથી એકદમ અલગ પ્રકારનું. ભૂત નીચે ઉતર્યું અને બલ્લુને કહે છે કે એ બલ્લુ, લાગે છે આજનો દિવસ તારા માટે બહુ સારો છે. પૈસા અને ઘરેણાની સાથે ગળાનો હાર પણ તને મળી ગયો.
પણ આ બધું મેળવવા માટે તે એક જીવ લઈ લીધો? બલ્લુ બોલ્યો કે તારે આનાથી શું લેવા દેવા છે અને તું કોણ છે? હું કોઈ ભૂતથી ડરતો નથી. ભૂત બોલ્યું કે હું ડરાવનું ભૂત નથી. લોકોને ડરાવું એવું ભૂત હું નથી. લોકોને નુકસાન પહોંચાડું હું એ ભૂત નથી. હું એક બુદ્ધિમાન ભૂત છું. બલ્લુ, તું મુસાફરો પાસેથી હાર, ઘરેણાં અને પૈસા કેમ ચોરે છે? કેમ લૂંટે છે બધાને? કેમ બધાના જીવ લે છે? બલ્લુ બોલ્યો, કેમ ચોર છું એટલે શું કહેવા માંગે છે તું? હું તો ચોર છું તો ચોરી જ કરું ને. તારો શું મતલબ છે? હું જે કરું એ. હું એટલા માટે ચોરી કરું છું કે મારી પત્ની અને મારા બાળકો આરામથી જીવન જીવે, આરામથી રહે, તેમની બધી સગવડ પૂરી થાય અને અમારે પૈસાની મુશ્કેલી ન રહે. ભૂત બોલ્યું કે તારી પત્ની અને તારા બાળકો માટે એક ભલા માણસનો જીવ લઈ લીધો તે માત્ર તારા બાળકો અને તારી પત્નીની ખુશી માટે? આ ક્યાંયનો ન્યાય છે? તું તારા બાળકોને, પરિવારને આટલો પ્રેમ કરે છે કે તું કોઈનો જીવ લઈ લે? બલ્લુ બોલ્યો, હા બિલકુલ. હું જે કંઈ કરું છું તે મારી પત્ની અને બાળકો માટે જ કરું છું ને. મારી પત્ની કેટલાય દિવસથી હીરાનો હાર માંગી રહી હતી મારી પાસેથી. આજે હાર જોઈને તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠશે. ભૂત બોલ્યું કે ઠીક છે, પણ શું તારી પત્નીને ખુશ કરવા માટે આટલા બધા પાપ કરવા પડે છે? પાપ કર્યા પછી તારે ભોગવવું પડશે, તે તને ખબર છે? બધા જ પાપની સજા હોય છે. બલ્લુ બોલ્યો કે આ બધી નકામી વાત છે. કોઈ પાપ પુણ્ય એવું કંઈ હોતું જ નથી. આજે જ મને મળ્યું છે એ મારું છે, કાલે તે કોઈનું હશે, કોઈ બીજાનું હશે. ભૂત બોલ્યું કે બલ્લુ, હું પણ આવું જ વિચારતો હતો. તું જેવું અત્યારે વિચારે છે એવું જ હું વિચારતો હતો. હું ગયા જન્મમાં તારી જેમ મોટો ડાકુ હતો અને પાપથી ડરતો ન હતો. અને હવે જો શું હાલત છે મારી, તું મને જોઈ શકે છે. આ ભૂતની યોનિમાં મને જન્મ મળ્યો. આ હાલતથી મને હજારો વર્ષ સુધી મુક્તિ નહીં મળે. હજારો વર્ષ સુધી મારે આ ભૂતની યોનિમાં રહેવું પડશે, ભટકવું પડશે. તું પણ આ પાપના કામ બંધ કરી દે. મેં આ કામનો અનુભવ કર્યો છે માટે હું તને કહું છું. મારી આ દશા એ વાતનું સબૂત છે. સુધરી જા બલ્લુ, હજી સમય છે તારી પાસે, સુધરી જા. બલ્લુ બોલ્યો કે જો હું આ કામ બંધ કરીશ તો મારા પત્ની અને બાળકોને આરામ નહીં આપી શકું, તેમની સગવડો પૂરી નહીં કરી શકું, તેમની જરૂરિયાતો હું કેવી રીતે પૂરી કરીશ? મને તો ચોરી સિવાય કંઈ બીજું આવડતું જ નથી. ભૂત બોલ્યું કે મતલબ કે તું તારી પત્ની અને બાળકો માટે આ બધા પાપ કરી રહ્યો છે, હે ને? પણ તું એક કામ કર. તું પહેલા તે જે બધા પાપ કરી ચૂક્યો છે તે પૈસા ને ઘરેણાની સાથે સાથે તારા પાપનો પણ તું ભાગ પાડ. તારા પૈસા ને ઘરેણા જે તારી પત્નીઓને તે આપ્યા છે તો તું તારા પાપને પણ તારી પત્ની અને બાળકો જોડે વહેંચી દે. અને ઘરે જઈને પૂછ કે તમે લોકો મારા પાપના ભાગીદાર બનશો અને એ લોકો આ પાપનો સ્વીકાર કરે છે કે નહીં. જા, ઘરે જઈને તું જો તારે અનુભવ કરવો હોય તો એકવાર તું એમને પૂછી લે. બલ્લુ બોલ્યો કે મને મારા પરિવાર પર પૂરો ભરોસો છે. મારે કોઈ પૂછવાની જરૂરત નથી. મારો પરિવાર મારા માટે કંઈ પણ કરી શકે છે. જો તું પાપને સ્વીકાર કરવાની વાત કરી રહ્યો છે ભૂત, તો હું એ ઘરે જઈને પૂછીશ. હું હમણાં જ ઘરે જઉં છું અને પૂછું છું. હું જરૂર કહીશ આ જ વસ્તુ. બલ્લુ તેના ઘરે ગયો અને ભૂતના કહેવા અનુસાર તેના ઘરના લોકોને ઘરે જઈ અને પૂછવા જાય છે. તે ઘરે આવીને પહેલાં તેની પત્નીને કહે છે કે લે સરિતા, હું તારી માટે હાર લાવ્યો છું અને આ પોટલીમાં બહુ બધા પૈસા છે. હવે મારે મહિનાઓ સુધી ચોરી કરવા જવાની જરૂરત નથી. સરિતા બોલી, બહુ સરસ. ખુશ થઈ ગઈ હાર જોઈને. મારે હંમેશાથી ઈચ્છા હતી, મને આ હાર બહુ ગમ્યો. સરિતા કહે છે, હું કંઈ પણ માંગુ છું તે તમે મને ના પાડ્યા વગર જ લઈ આપો છો, માટે તમે મને બહુ પસંદ છો. બલ્લુ બોલ્યો, અરે સરિતા,
આ બધું તો હું તારા માટે જ કરું છું. હવે તારે એક કામ મારું કરવાનું છે. બલ્લુએ સરિતાને કહ્યું કે તારે એક કામ કરવાનું છે મારું. સરિતા બોલી, હું તમારા માટે કંઈ પણ કરીશ. આજે હું બહુ જ ખુશ છું. બોલો, મારે શું કરવાનું છે? બલ્લુ બોલ્યો કે મારે તારા માટે આ બધું લાવવા માટે બહુ પાપ કરવા પડે છે. તું જે માંગે છે એ હું બધું જ લઈ આપું છું. ધન, સંપત્તિ, હીરાનો હાર બધું જ લઈ આપું છું. પણ આની પાછળ મારે બહુ બધા પાપ કરવા પડે છે. એનો મતલબ કે આજે મેં જો આ એક આદમીનો જીવ લીધો છે, એક આદમીનો જીવ લીધો અને ત્યારે મને આ એક હાર મળ્યો છે અને આ હાર હું તારા માટે લાવ્યો છું. મેં બહુ જ પાપ કર્યા છે. તો શું તું મારા આ પાપને ભાગીદાર બનીશ? મારા અડધા પાપ તું લઈ લઈશ? સરિતા બોલી કે આ શું બોલી રહ્યા છો તમે? અમે કંઈ પણ માંગીએ એ લાવવું, તમારે લઈ આવવું એ તમારી જવાબદારી છે, તમારી ફરજ છે. મને એની પરવાહ નથી કે તમે એ ક્યાંથી લઈ આવો છો. ચોરીને લાવો છો કે બહુ મહેનત મજૂરી કરીને લાવો છો, એનાથી મને કોઈ મતલબ નથી. બધા જ પાપના ભાગીદાર તમે એકલા જ છો. બધા પાપ તમે કર્યા છે તો તમે જ ભોગવો ને. તમારા અડધા પાપ મારા ઉપર શું કરવાને નાખો છો? આવું ના બની શકે. મારે તમારા પાપ નથી જોતા. હું નરકમાં જવા નથી માંગતી. સરિતાએ સીધું ચોખ્ખે ચોખ્ખું બલ્લુને આવું કહી દીધું. બલ્લુનો છોકરો પાસે ઊભો હતો જ્યારે આ વાત ચાલી રહી હતી. આ સાંભળી રહ્યો હતો બધું. એટલે બલ્લુનો છોકરો બોલ્યો કે શું વાત છે માં? પાપ કોને કહેવાય? આ પાપ શું હોય છે? ત્યારે સરિતા કહે છે, એટલે સરિતા એના છોકરાને કહે છે કે પાપનો મતલબ છે તારા પિતાની ચોરી અને ડકેતી અને લોકોની મહેનતથીની કમાણીને ચોરી કરીને લાવી. આપણે તેને પાપ કહીએ છીએ. આપણે ડકેતીને પાપ કહીએ છીએ. જો બેટા તું આવું પાપ કરીશ તો નરકમાં જઈશ. એટલે છોકરો બોલ્યો કે શું મારા પિતાને તેમના પાપની સજા નરકમાં મળશે? એટલે સરિતા બોલી, હા બેટા, એ પાપની સજા નરકમાં મળશે. શું નરકમાં મળશે? પણ શું તું તારા પિતાના પાપ અડધા લેવા માંગીશ? તું તારા પિતાના અડધા પાપ લઈ લઈશ? છોકરો બોલ્યો, નહીં માં, મારે નરકમાં સજા નથી ભોગવવી. મારે પણ આ પાપ નથી જોઈતા. સરિતા બોલી, બલ્લુને જોયું ને તમે? ખાલી હું જ નહીં પણ મારા પેટેથી જન્મ લીધા છોકરાએ પણ તમારા પાપમાં ભાગ લેવા માટે તૈયાર નથી. જે તમે પાપ કર્યા છે તે માત્ર તમારા જ રહેશે. કોઈ પણ એ પાપનો ભાગીદાર નહીં બને. કોઈ તમારા પાપનો ભાગીદાર બનવા નથી ઈચ્છતા. અમે પણ ઈચ્છીએ છીએ કે તમે કોઈ સારું કામ કરો, આ ચોરી ડકેતીનું કામ ન કરો. આ બધું જ બલ્લુએ સાંભળ્યું અને પાછો ગયો તે ભૂત પાસે. ભૂત બોલ્યું કે આવ બલ્લુ, તું તો બહુ જલ્દી પાછો આવ્યો. શું તે તારા બધા પાપોના ભાગીદાર તારા પરિવારને બનાવીને આવ્યો? બલ્લુ બોલ્યો ભૂતને કહે છે કે તારી બધી વાત હું સમજી ગયો ભૂત. મારા બધા પાપનો કોઈ ભાગીદાર બનવા તૈયાર નથી. મારા પાપ કોઈ વહેંચવા માટે તૈયાર નથી. ઘરના લોકો કહે છે કે આ બધી તો મારી જવાબદારી છે. ભૂત બોલ્યું કે મેં તો તને પહેલાથી જ કીધું હતું કે પાપને વહેંચવા માટે કોઈ તૈયાર નહીં થાય. પૈસા ધન તો બધા લેશે પણ પાપ કોઈ નહીં લે. બલ્લુ બોલ્યો કે મને આ વાત તો બરાબર સમજાઈ ગઈ છે. બલ્લુ બોલે છે કે મને તો આ ઘોર પાપથી ક્યારે મુક્તિ મળશે? મને તો ક્યારેય મુક્તિ નહીં મળે. મેં કેટલા લોકોના જીવ લીધા છે. ભૂત, તું જ કંઈક મને રસ્તો બતાવ. ભૂત બોલ્યું કે બલ્લુને કહે છે કે આ બધા જ કામ કરવાનું તું છોડી દે. તારી પાસે જે કંઈ પણ ધન સંપત્તિ છે તેનાથી સારા કામ કરવાની કોશિશ કર. ધીરે ધીરે તારા પાપ ઓછા થઈ જશે, તારું પુણ્ય વધશે. બલ્લુ બોલ્યો, ઠીક છે ભૂત, તે મારી આંખો ખોલી દીધી, મને સાચો રસ્તો બતાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. તે દિવસથી બલ્લુએ ચોરી ડકેતીનું કામ છોડી દીધું અને મહેનત કરીને કમાવા લાગ્યો. જો મિત્રો મારી આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.